Hello friends, myself Patel Rumi, Ashwamik Vidyalaya, Standard 8, Subject Science, Chapter number 6, દહન અને જ્યોત. મિત્રો આપણે આગલા વિડિયો લેક્ચરમાં બળતણ એટલે શું તેના વિશે માહિતી મેળવી હતી. બળતણમાં પણ આપણે જોયું હતું કે ઘન બળતણ કોને કહેવાય, પ્રવાહી બળતણ કોને કહેવાય અને વાયુ બળતણ કોને કહેવાય. મિત્રો આપણે જાણીએ છીએ કે લાકડું, છાણા, કોલસો એ કેવા પ્રકારના બળતણો છે? એ ઘન પ્રકારના બળતણો છે. ત્યારબાદ માહિતી મેળવી હતી કે પ્રવાહી બળતણ કોને કહેવાય, જે આપણે પેટ્રોલિયમ પેદાશનું બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. મોટાભાગના જે બળતણો છે આપણને પ્રવાહી સ્વરૂપે મળે છે. તો એ પ્રવાહી બળતણ કયા? તો પેટ્રોલ, કેરોસીન, ડીઝલ એ બળતણો કેવા બળતણો છે? પ્રવાહી બળતણો. ત્યારબાદ વાતો કરી હતી કે વાયુ બળતણ કોને કહેવાય. તમે વાયુ બળતણથી પરિચિત છો કે વાયુ બળતણ એલપીજી, સીએનજી, કુદરતી વાયુ, મિથેન એ જે ઘટકો છે એ બળતણો અને એ પદાર્થ કેવા બળતણો છે? વાયુ બળતણો. ત્યારબાદ આજે આપણે જોઈશું કે બળતણની કાર્યક્ષમતા. જે બળતણ બળે દહન થાય છે તેની કાર્યક્ષમતા કેટલી છે, કેવા પ્રકારની છે. માની લો તમને કોઈ છાણું, લાકડું બળતણ માટે આપીએ છીએ અને કોઈ ચોક્કસ જથ્થામાં આપીએ છીએ અને તમને પાણી ઉકાળવા માટે કહેવામાં આવે છે, તો તમે કયા બળતણનો ઉપયોગ કરશો? કે જે આપણને જે પાણી આપ્યું છે પાણીને ઉકાળવા માટે તમે કયું બળતણ પસંદ કરશો? લાકડું, છાણું કે એલપીજી, બીજા અન્ય કોઈ પણ પદાર્થો તમને બળતણ માટે આપે છે અને એ આપ્યા બાદ તમને કહે છે કે પાણી ઉકાળવાનું છે, તો તમે કયું બળતણ પસંદ કરશો? કયું બળતણ ઝડપથી પાણીને ગરમ કરશે? આપણે જાણીએ છીએ કે પાણી 100°C તાપમાને ગરમ થાય છે. તો એ જે પાણી છે એ પાણી કયા બળતણ વડે ઝડપથી ગરમ થશે? આપણે મિત્રો એક કોષ્ટક આપ્યું છે. કોષ્ટકમાં આપણે જોઈશું કે કયા પદાર્થની કેલેરી મૂલ્ય વધારે છે. આપણે જાણીએ છીએ લાકડું, છાણું એના કરતા ઝડપથી જે એલપીજી છે, એલપીજી એટલે કે આપણે ગેસ પર પાણી મૂકીશું અને ગેસ દ્વારા પાણીને આપણે ઉકાળવાનો પ્રયત્ન કરીશું. જાણીએ છીએ કે લાકડું અને છાણા કરતા જે એલપીજી સિલિન્ડર છે, એલપીજીમાં જે વાયુ ભર્યો છે, એલપીજી દ્વારા જે પાણી છે પાણીને ઝડપથી ગરમ કરે છે. એટલા માટે આપણે શેની મદદ લઈશું? એલપીજી બળતણની મદદ લઈશું અને એલપીજી વડે આપણે જે પાણી છે પાણીને સરળતાથી અને ઝડપથી ઉકાળી શકીએ છીએ. જો તમે આ પ્રવૃત્તિ અથવા તો આ પ્રયોગ ઘરે પણ કરી શકો છો, પરંતુ તમારા માતા પિતાને એ પ્રયોગ કરે છે ત્યારે તમારે માતા પિતાને સાથે રાખવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે જાણીએ છીએ કે જે બળતણ છે એ બળતણ એના ચોક્કસ તાપમાને સળગે છે અને જ્યારે એ પદાર્થો અથવા તો બળતણ દહન થાય છે ત્યારે ચોક્કસ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરે છે. કે 1 કિલોગ્રામ બળતણના સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તેનું કેલેરી મૂલ્ય કહે છે. મિત્રો આ ક્વેશ્ચન પૂછી શકાય કે કેલેરી મૂલ્ય કોને કહેવાય? તો 1 કિલોગ્રામ બળતણ નું સંપૂર્ણ દહન થવાથી ઉષ્મા અને ઉર્જા ઉત્પન્ન કરે છે ને ચોક્કસ જથ્થામાં હોય છે તેને શું કહેવાય છે? કેલેરી મૂલ્ય. બળતણના કેલેરી મૂલ્ય કિલોજૂલ પ્રતિ કિલોગ્રામમાં મપાય છે. બળતણનો એકમ પૂછી શકાય કે બળતણની જે કેલેરી છે, કેલેરી મૂલ્ય શેમાં મપાય છે? જે બળતણો છે એ બળતણોના ઉષ્મા છે, ઉષ્મા કેલેરી જૂલમાં મપાય છે. તો એ છે કેલેરી મૂલ્ય કિલોગ્રામ પ્રતિ કિલો જૂલ. મિત્રો આ તમારે યાદ રાખવાનું છે કે બળતણના કેલેરી મૂલ્યને શું કહેવાય છે? બળતણના કેલેરી મૂલ્યને કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ એકમમાં મપાય છે. હવે મિત્રો આપણને આ કોષ્ટક આપ્યું છે કે જુદા જુદા બળતણના કેલેરી મૂલ્ય જાણીએ આપણે કે બળતણ છે અને કેલેરી મૂલ્ય કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ એ શેનો એકમ છે?
બળતણના કેલેરી મૂલ્ય. તો મિત્રો અહીં છે છાણા. છાણાના કેલેરી મૂલ્ય કેટલું છે? 6000 થી 8000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. દરેકમાં આવશે કારણ કે દરેક બળતણ છે અને બળતણના કેલેરી મૂલ્ય. તો છાણાના કેલેરી મૂલ્ય કેટલું છે? 6000 થી 8000 કિલો જૂલ કિલોગ્રામ. ત્યારબાદ છે કે લાકડું. લાકડુંનું કેલેરી મૂલ્ય કેટલું છે? 17000 થી 22000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. મિત્રો આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય કે છાણા છે, છાણાનું કેલેરી મૂલ્ય કેટલું છે? તો 6000 થી 8000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. ત્યારબાદ છે લાકડું. લાકડુંનું કેલેરી મૂલ્ય કેટલું છે? 17000 થી 22000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. ત્યારબાદ છે કોલસો. કોલસાનું કેલેરી મૂલ્ય કેટલું છે? 25000 થી 33000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. ત્યારબાદ છે કે પેટ્રોલ. પેટ્રોલનું કેલેરી મૂલ્ય કેટલું છે? તમે જોઈને પણ કહી શકો છો કે 45000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. ત્યારબાદ છે કેરોસીન. કેરોસીનનું પણ કેલેરી મૂલ્ય સરખું છે. પેટ્રોલ, કેરોસીન અને ડીઝલ જેવા પદાર્થનું કેલેરી મૂલ્ય એક સરખું છે. કેટલું છે? 40000 કિલો જૂલ કિલોગ્રામ. ત્યારબાદ છે ડીઝલ. ડીઝલનું પણ કેલેરી મૂલ્ય એક સરખું છે. કેટલું છે? કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. ત્યારબાદ છે મિથેન. મિથેનનું કેલેરી મૂલ્ય કેટલું છે? કે 50000. સીએનજી છે, સીએનજીનું પણ કેલેરી મૂલ્ય મિથેન જેટલું છે પણ કેટલું છે? એ 50000 કિલો જૂલ કિલોગ્રામ. એલપીજી. એલપીજી નું કેલેરી મૂલ્ય કેટલું હશે? તો 55000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. ત્યારબાદ છે બાયોગેસ. આપણે જાણીએ છીએ બાયોગેસ આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ કે જે પ્રાણીઓ છે, પ્રાણીઓના મળમૂત્રને એક ખાડામાં એકઠું કરવામાં આવે છે અને ત્યારબાદ એમાંથી જે વાયુ ઉત્પન્ન થાય છે તે આપણને કયા સ્વરૂપે મળે છે? બાયોગેસ સ્વરૂપે. તો બાયોગેસનું કેલેરી મૂલ્ય કેટલું છે મિત્રો? 35000 થી 40000 જેટલું એમનું કેલેરી મૂલ્ય છે. ત્યારબાદ છે મિત્રો ખૂબ જ વધારે જો કોઈ પદાર્થનું કેલેરી મૂલ્ય હોય તો એ છે હાઇડ્રોજન. એનું કેટલું છે? 1,50,000. કેટલું છે મિત્રો? કે 1,50,000 જેટલું કેલેરી મૂલ્ય ધરાવે છે. પણ 1,50,000 કેલેરી મૂલ્ય ધરાવે તો જે હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનું કેલેરી મૂલ્ય કેટલું છે? 1,50,000 કિલોગ્રામ પ્રતિ કિલો જૂલ. મિત્રો આ જે કોષ્ટક છે એ કોષ્ટક આઈએમપી ક્વેશ્ચન છે કારણ કે એમાં ઘણા બધા તમને પદાર્થ આપ્યા છે અને એ પદાર્થના કેલેરી મૂલ્ય આપ્યા છે. તમને પરીક્ષામાં કોઈ પણ કેલેરી મૂલ્ય પૂછી શકાય. આ જે કોષ્ટક છે એ કોષ્ટકમાં કદાચ 11 જેટલા આપણને પદાર્થો આપ્યા છે અને 11 પદાર્થનું કેલેરી મૂલ્ય આપ્યા છે કે કોઈ છાણા છે તો છાણાનું કેલેરી મૂલ્ય કેટલું છે એમ કહ્યું છે. તો કેટલું છે કે 6000 થી 8000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. જ્યારે પણ આપણે છાણાનું કોઈ પણ પદાર્થનું કેલેરી મૂલ્ય લખીએ છીએ ત્યારે આપણે એકમ લખવું ખૂબ જ જરૂરી છે. જો આપણે એકમ ન લખીએ તો આપણા માર્ક્સ કપાઈ જવાની સંભાવના રહે છે. કે આ જે પદાર્થ આપ્યા છે બળતણની કાર્યક્ષમતામાં જુદા જુદા બળતણના કેલેરી મૂલ્ય પણ આપ્યા છે. તો બળતણો કયા? છાણા, લાકડું, કોલસો, પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, મિથેન, સીએનજી, એલપીજી, બાયોગેસ અને હાઇડ્રોજન. જુદા જુદા બળતણો આપ્યા છે. મિત્રો યાદ રહી જાય એવા સહેલા જ છે અને તમને ચોક્કસપણે યાદ રહેશે જ. હવે આપણે જોઈએ કે બળતણનું દહન હાનિકારક પદાર્થનું ઉત્પાદન પ્રેરે છે. તો આ જે બળતણો છે એ બળતણો જ્યારે દહન થાય છે ત્યારે હાનિકારક પદાર્થો ઉત્પન્ન કરે છે, હાનિકારક પદાર્થોને પ્રેરે છે. તો આપણે જાણીએ છે કે જે કાર્બન ધરાવતા બળતણ જેવા કે લાકડું, કોલસો,
અને પેટ્રોલિયમ વગેરે દહન ન થયા હોય તેવા કાર્બનના કણો છોડે છે. જે લાકડું છે, છાણા છે, કોલસો છે, જ્યારે એનું દહન થાય છે ત્યારે એ પદાર્થમાં દહન ન થતા જે કાર્બનના કણો છે, કાર્બનના કણોને છોડે છે. અને આ સૂક્ષ્મ કણો ખૂબ જ ભયાનક પ્રદૂષકો છે, જે શ્વાસ સંબંધિત રોગો જેવા કે અસ્થમા કરે છે. લાકડું, છાણા, કોલસો ને દહન કરીએ છીએ ત્યારે દહન ન થતા કાર્બન કણો છોડે છે અને ભયંકર પ્રદૂષણ પ્રેરે છે. શ્વાસ સંબંધિત રોગો થાય છે, જેવા કે અસ્થમા. મિત્રો આ ક્વેશ્ચન પૂછી શકાય કે શ્વાસ સંબંધિત રોગો કયો થાય છે? તો અસ્થમા એ શ્વાસ સંબંધિત એક રોગ છે કે લાકડું, છાણા, કોલસાને દહન કરીએ છીએ ત્યારે દહન ન થતા કાર્બનના કણો છોડે છે અને ભયંકર પ્રદૂષણ પ્રેરે છે. શ્વાસ સંબંધિત રોગો થાય છે, જેવા કે અસ્થમા. તો આપણે જાણીએ છીએ શ્વાસ લેવામાં તકલીફ પડે છે તેવા રોગો થઈ શકે છે. કોના દહનથી? તો લાકડું, છાણા અને કોલસાના દહનથી. મિત્રો આપણે જાણીએ છીએ કે સદીઓથી લાકડાનો ઉપયોગ ઘર વપરાશમાં બળતણ તરીકે તથા ઉદ્યોગોમાં બળતણ તરીકે થતો આવ્યો છે, પરંતુ હાલ એમનું જે સ્થાન છે એમને કોલસાએ અને એલપીજીએ લઈ લીધું છે. મિત્રો આપણે હવે બળતણ તરીકે લાકડું અને જે છાણા છે, બળતણનો ઉપયોગ ધીમે ધીમે ઓછો થતો ગયો છે, કારણ કે એનું સ્થાન કોણે લઈ લીધું છે? કોલસા અને એલપીજીએ લઈ લીધું છે. હજુ પણ દેશમાં ઘણા એવા લોકો છે જે લોકો બળતણ તરીકે લાકડા અને છાણાનો ઉપયોગ કરે છે, પરંતુ તે પ્રમાણમાં કેવા છે? પ્રમાણમાં સસ્તા છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. મિત્રો એ જે બળતણ છે પ્રમાણમાં સસ્તા છે, પરંતુ એ જે આપણું જે સ્વાસ્થ્ય છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે, પરંતુ લોકો એને બળતણ તરીકે ઉપયોગ કરે છે. સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ ઊભી કરે છે. એને બળતણ તરીકે ઉપયોગ કરે છે એટલે એમના જે શ્વાસ છે શ્વાસમાં પણ જશે અને એ શ્વાસ સંબંધિત રોગો થઈ શકવાની સંભાવના રહે છે. વળી લાકડું જે છે, લાકડાને બળતણ તરીકે ઉપયોગ કરે છે, એટલે કે વૃક્ષો આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે અને એ ઘણી બધી નિપજો આપણને આપે છે. એ જે વૃક્ષ છે, વૃક્ષનું બળતણ તરીકે ઉપયોગ કરે છે, એટલે જે વૃક્ષ છે વૃક્ષને મોટા પ્રમાણમાં કાપવામાં આવે છે અને એના જ કારણે પર્યાવરણને જોખમાય છે. કે જાણીએ છીએ આપણે કે વૃક્ષ આપણને શું આપે છે? શું આપશે મિત્રો? વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ પોતે લે છે, પરંતુ એના જ કારણે જો વૃક્ષનું પ્રમાણ ઘટશે તો વધારે પ્રમાણમાં પ્રદૂષણ થવાની શક્યતા રહે છે. હવે આપણે જોઈએ કે જે બળતણો છે, બળતણના અપૂર્ણ સળગવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એ જે દહનો છે એ દહનો અપૂર્ણ દહન થતા કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને તે ખૂબ જ ઝેરી છે. કયું બળતણ ઉત્પન્ન થશે? બળતણના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે. મિત્રો ક્વેશ્ચન પૂછી શકાય કે બળતણના અપૂર્ણ દહનથી કયો ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે? તો કાર્બન
મોનોક્સાઇડ જે વાયુ છે એ બળતણના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે. આ ખૂબ જ ઝેરી વાયુ છે. બંધ ઓરડામાં કોલસો સળગાવતા ખૂબ જ જોખમી છે. તો જે બંધ ઓરડો છે, બંધ ઓરડામાં જો આપણે કોલસાનું દહન કરીએ છીએ, કોલસાને સળગાવીએ છીએ તો એ ખૂબ જ જોખમી છે. આ દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ વાયુ તે ઓરડામાં સૂતેલા લોકોને મૃત્યુ કરી શકે છે. મિત્રો, આ કાર્બન મોનોક્સાઇડ એટલો ઝેરી વાયુ છે કે બંધ ઓરડામાં આપણે કોલસાને સળગાવીએ છીએ ત્યારે કયો વાયુ છૂટો પડશે? કાર્બન મોનોક્સાઇડ વાયુ છૂટો પડશે. અને જે બંધ ઓરડામાં જો કોઈ વ્યક્તિ સૂતેલું હોય છે તો એ સૂતેલ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલું ઝેરી આ કાર્બન મોનોક્સાઇડ જે વાયુ છે એ ખૂબ જ ઝેરી છે. હવે આપણે જોઈએ કે મોટાભાગના બળતણના દહનને લીધે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પન્ન થાય છે. મિત્રો, આપણે જાણીએ છીએ ઘણા એવા બળતણો છે જેમ કે લાકડું, છાણું, કોલસો, એ જે બળતણો છે બળતણના દહનથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. અને કાર્બન ડાયોક્સાઇડ વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે. તેમ માનવામાં આવે છે કે ઘણા બળતણના દહનથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને એ કાર્બન ડાયોક્સાઇડના ઉત્પન્ન થવાથી ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સર્જાય છે. ઘણા બળતણના દહનથી ઘણા બળતણના દહનથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સર્જાય છે. મિત્રો, આ ક્વેશ્ચન ખાસ પૂછી શકાય કે કયા વાયુના દહનથી ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સર્જાય છે, કયા વાયુના પ્રમાણ વધે છે અને એના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સર્જાય છે. તો મિત્રો, આ છે કયો વાયુ છે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડનું વધતું જતું પ્રમાણના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સર્જાય છે. હવે આપણે જોઈએ કે વાતાવરણમાં દિન પ્રતિદિન પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે અને એના જ કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સર્જાય છે. હવે આપણે જોઈએ કે કોલસો અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો આપણે આગળ પણ જોયું હતું કે કોલસો અને જે ડીઝલ છે, ડીઝલના દહન દરમિયાન સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તે ખૂબ જ ગૂંગળામણ ઉત્પન્ન કરે છે અને તેની સડો કરનાર વાયુ છે. કે કયા બળતણના કારણે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે? તો કોલસો અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કોલસો અને કોલસા અને ડીઝલના બળતણથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને જે વાયુ છે ખૂબ જ ગૂંગળામણ પ્રેરે છે અને સડો કરનાર વાયુ છે. વધારાના પેટ્રોલ એન્જિન નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. જે પેટ્રોલ એન્જિનથી ચાલતા જે વાહનો છે એ એન્જિનો પર નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણી સાથે ભળે છે અને એસિડ બને છે. જે સલ્ફર અને નાઇટ્રોજનના જે ઓક્સાઇડો છે એ સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડો પાણી સાથે ભળે છે અને એસિડ બને છે.
ભળે છે અને શું બને છે? એસિડ બને છે અને એના જ કારણે એસિડ વર્ષા પણ થવાની સંભાવના રહે છે. એસિડ વર્ષા જેવી સમસ્યાઓ સર્જાય છે. જે એસિડ વર્ષા થાય છે, એસિડ વર્ષા ઘણી બધી રીતે નુકસાનકારક છે, નુકસાન પ્રેરે છે. તો કોને નુકસાન કરે છે મિત્રો? એ ખેતીને પણ નુકસાન કરે છે. ત્યારબાદ છે કે ઇમારતો, મોટી મોટી ઇમારતો છે જેમ કે તાજમહેલ જેવી ઇમારતોને પણ નુકસાન પહોંચાડે છે. જમીન માટે ખૂબ જ હાનિકારક છે. જે પાક છે એ પાકમાં જો એસિડનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે તો એ પાકને પણ નુકસાન કરે છે અને જે જમીન છે એ જમીનને પણ એસિડિક બનાવે છે અને ખૂબ જ એ હાનિકારક છે. કે સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ પાણી સાથે ભળે છે અને એસિડ બને છે અને એસિડ વર્ષા જેવી સમસ્યાઓ સર્જાય છે. એસિડ વર્ષાના કારણે પાક, ઇમારતો અને જમીન જમીનને અસર કરે છે. કે મિત્રો આ જે એસિડ વર્ષા છે, એસિડ વર્ષાના કારણે પાકને પણ નુકસાન થાય છે. જે ઇમારતો છે ઇમારતોને પણ નુકસાન પહોંચાડે છે અને જે જમીન છે જમીનને પણ અસર કરે છે. ત્યારબાદ છે કે પેટ્રોલ અને ડીઝલના વાહનો હવે બળતણ તરીકે સીએનજી નો ઉપયોગ થાય છે. આપણે જાણીએ છીએ કે પેટ્રોલ અને ડીઝલના સ્થાને હવે વાહનોમાં બળતણ તરીકે સીએનજી નો ઉપયોગ થાય છે. સીએનજી નું પૂરું નામ છે મિત્રો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. સીએનજી નું પૂરું નામ શું છે? કે સીએનજી નું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. મિત્રો આ ક્વેશ્ચન પૂછી શકાય કે સીએનજી નું પૂરું નામ જણાવો તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજી નું પૂરું નામ છે. અને સીએનજી ખૂબ જ ઓછા પ્રમાણમાં હાનિકારક પ્રેરે છે. કે જે સીએનજી છે એનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ તો ખૂબ જ ઓછા પ્રમાણમાં હાનિકારક પ્રેરે છે અને તે સીએનજી એ કેવું